નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ સિગ્નેચર બ્રિજ અર્થાત સુદર્શન સેતુ વિશે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ બ્રિજ 2.25 કિલોમીટરથી પણ વધુ લંબાઈ ધરાવે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનેલો આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે। રત્નાકર સમુદ્રમાં બનેલ આ બ્રિજનો અંદાજિત ખર્ચ 980 કરોડ છે। બ્રિજની વિશેષતા જોઈએ તો તે 30 મીટરની પહોળાઈ ધરાવે છે, જેમાં 152 જેટલા કેબલનો ઉપયોગ થયો છે। કેબલની લંબાઈ 1811 કિલોમીટર જેટલી છે। વક્ર આકારના પાયલન પર બનેલ ભારતનો આ સૌપ્રથમ અને વિશ્વનો બીજા નંબરનો બ્રિજ છે। બ્રિજની બંને બાજુ ભગવદ્ ગીતાના શ્લોક, ભગવાન કૃષ્ણના પ્રતીકો, સૌર પેનલ અને વ્યૂ ઇન ગેલેરી જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે। સુદર્શન સેતુના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન પણ કર્યા હતા। આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણ નગરી મૂળ દ્વારકાને પ્રવાસીઓ સબમરીન દ્વારા 300 ફૂટની ઊંડાઈએ જઈ સમુદ્રની કુદરતી સુંદરતા સાથે મૂળ દ્વારકાને પણ નિહાળી શકશે।